ધોરણ 9 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો એમાં ભાગ 2 આની પહેલાં આપણે છે અમુક વિશે જોયું હતું. આજે આપણે છે એ જોઈએ ભારતના બંધારણના જે લક્ષણો છે એ લક્ષણોની ચર્ચા છે એ આ પ્રકરણમાં કરવાની છે. બંધારણનું પહેલું લક્ષણ જોઈએ તો ભારતનું છે એ બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં છે, લેખિત દસ્તાવેજ સ્વરૂપે છે. વિશ્વમાં માત્ર છે એ બે જેવા દેશ છે, બ્રિટન અને ઇઝરાયલ, કે જેમનો છે એ બંધારણ છે એ મૌખિક છે. બાકી છે એ બધા દેશોનું છે એ બંધારણ લેખિત સ્વરૂપમાં છે અને ભારતનું પણ છે એ બંધારણ છે એક લેખિત સ્વરૂપમાં છે, એ દસ્તાવેજના સ્વરૂપમાં છે. એના પછી છે બીજું બંધારણ, બીજું લક્ષણ જોઈએ તો બીજું લક્ષણ છે એ છે બંધારણનું કદ. આપણે છે અગાઉ પણ છે એ જોયું હતું કે ભારતનું બંધારણ છે એ વિશ્વનું સૌથી મોટામાં મોટું બંધારણ છે. ભારતના બંધારણમાં છે 395 અનુચ્છેદો આવેલા છે, 8 પરિશિષ્ટ જે અત્યારે હાલ 12 પરિશિષ્ટ છે, અને ભારતનું બંધારણ છે કુલ 22 ભાગમાં વહેંચાયેલું છે. તેમાં છે દરેકના કાર્યોની શાસન પ્રણાલી, સરકારના કાર્યો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કરવાના કાર્યો, ન્યાયતંત્ર, ચૂંટણી તંત્ર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈઓ, આ બધા પર છે વિસ્તૃત રીતે છે એ માહિતી આપવામાં આવી છે. ત્રીજું લક્ષણ છે એક જ નાગરિકત્વ, એટલે કે ભારતના દેશના લોકોને માત્ર ભારત દેશનું એક જ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. અમેરિકા જેવા દેશો છે કે ત્યાં છે એ લોકોને, ત્યાંના લોકોને બે નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. એક તો છે એ પોતે જે દેશમાં રહે છે તેનું, અને બીજું છે જે તે પોતે જે રાજ્યમાં રહેતા હોય ત્યાંનું. પરંતુ ભારતમાં એવું નથી. ગમે તે રાજ્યમાં રહેતા હોય, ભારતમાં માત્ર એક જ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. એમાં એવું હોતું નથી કે એક ભારતનું અને બીજું ગુજરાતમાં રહેતું છે તો ગુજરાતનું, એવી રીતે બે નાગરિકત્વ પ્રાપ્ત થાય. એવું માત્ર એક જમ્મુ કાશ્મીરમાં હતું કે એક જમ્મુ કાશ્મીરનું નાગરિકત્વ પ્રાપ્ત થાય અને બીજું છે ભારત દેશનું નાગરિકત્વ પ્રાપ્ત થાય. પરંતુ છે જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ થયા બાદ છે એ ત્યાંના લોકોને પણ છે બેવડું નાગરિકત્વ પ્રાપ્ત થતું નથી. ચોથું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો ભારત જોઈએ તો ભારત છે એક સંઘીય રાજ્ય છે, એટલે કે અલગ અલગ સંઘ, અલગ અલગ રાજ્યોમાં વિભાજિત દેશ છે. સંઘ શબ્દ દ્વારા છે એ ભારત સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોને લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. ભલે રાજ્યોમાં દેશ છે વિભાજિત હોય, પરંતુ કોઈ પણ રાજ્યને છે એ દેશથી અલગ પડવાનો છે કોઈ વિશેષ અધિકાર આપવામાં આવેલો નથી. સંઘ સરકારે કેટલીક વિશેષ અને ચડિયાતી સરકારો, એટલે કે જે કેન્દ્ર સરકાર છે એના પાસે રાજ્ય સરકાર કરતાં છે ચડિયાતી સત્તાઓ હોય છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. કયું કાર્ય છે એ રાજ્ય સરકારે કરવાનું, કયું કાર્ય છે એ કેન્દ્ર સરકારે કરવાનું, અને કયું કાર્ય બંને સરકારોએ સાથે મળીને કરવાનું. જો છે ક્યારેય છે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે છે એ કાર્યના સંદર્ભમાં કોઈ છે એ મતભેદ ઊભા થાય ત્યારે છે એ બંધારણનું અર્થઘટન કરી અને ન્યાયતંત્ર છે આ સમસ્યાને છે એ હલ કરવાનું કામ કરે છે. આપણે જોઈએ કે ભારતમાં છે બંધારણ છે એ બંધારણમાં કેન્દ્રને કયા કયા કાર્યો કરવાના છે, એટલે કે કેન્દ્રની સત્તાઓ કઈ કઈ છે. તો ટોટલ આપણા બંધારણમાં કેન્દ્રને 97 સત્તાઓનો છે આપવામાં આવેલી છે, જેમાં છે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. સંરક્ષણને લગતી બાબતો, વિદેશને લગતી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર, ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રો છે એમાં છે એ કેન્દ્ર સરકારને એની સત્તા આપવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકારને છે જે સત્તાઓ આપવામાં આવેલી છે, જે કાર્યોની જવાબદારી સોંપવામાં આવેલી છે એ 66 છે, જેમાં છે એ કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા, પરંતુ એ ક્યાં સત્તા ઘડી શકશે તો કે ધારાસભામાં, એટલે કે છે એ માત્ર રાજ્યો પૂરતો કાયદો ઘડવાની, કાયદો અને વ્યવસ્થા જાળવવાની, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ અને સિંચાઈ, આરોગ્ય, ભૂમિ,
રાજ્યોના આંતર વેપાર વાણિજ્યક વિષયો સમાવેશ છે એ રાજ્યોની યાદીમાં કરવામાં આવેલો છે. એના પછી સંયુક્ત યાદી જોઈએ તો કે જેમાં છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મળીને કામ કરવાનું છે. એમાં 47 યાદીઓ છે, જેના પર છે કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભા થાય ત્યારે છે કેન્દ્રનો કાયદો છે ચડિયાતો ગણાય છે, સર્વોપરી ગણાય છે. સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. યાદીમાં છે દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરે છે એ સંયુક્ત રીતે, એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સંયુક્ત રીતે કામ કરવાની હોય છે. બાકી જે સત્તાઓની વહેંચણી નથી થઈ, આ યાદીમાં જેનો સમાવેશ નથી થયો, જેને છે એ શેષ સત્તા તરીકે ઓળખવામાં આવે છે. તો શેષ સત્તા વિશે જોઈએ તો જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી નથી તે વિષયનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તામાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા છે એ કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. ભારતના બંધારણનું 5મું લક્ષણ છે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. એટલે કે ભારતમાં છે એ ભારતના બંધારણમાં 3 પ્રકારના કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે. એક તો જ્યારે છે એ દેશમાં છે યુદ્ધની પરિસ્થિતિ હોય, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવા જેવા સંજોગોમાં છે એ રાષ્ટ્રીય સલામતી છે જોખવાય એવી પરિસ્થિતિ હોય, જ્યારે દેશને નુકસાન પહોંચે એવી પરિસ્થિતિ હોય ત્યારે છે એ આવી છે દેશમાં સલામતી વિશે કટોકટી જાહેર કરવામાં આવે છે. બીજું છે કે જ્યારે છે કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા છે એ પડી ભાંગી હોય, ત્યાંની રાજ્ય સરકાર છે એ સરકાર ચલાવી શકે તેમ ન હોય, ત્યારે છે કેન્દ્ર સરકાર છે એ બંધારણીય કટોકટી જાહેર કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે એ લાગુ કરે છે. અને ત્રીજું છે કે જ્યારે સતત ભાવ વધારાના કારણે છે નાણાંના મૂલ્ય ઝડપથી છે ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. તો આવી રીતે છે 3 સંજોગોમાં છે એ કટોકટી જાહેર કરી શકાય છે. અને કટોકટીમાં સમવાય તંત્ર છે એ એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે, એટલે કે છે પૂરેપૂરી સત્તા છે એ કેન્દ્ર સરકાર પાસે હોય છે. 6થું લક્ષણ છે દ્વિગૃહી પ્રથા. એટલે કે છે એ ભારતમાં છે એ 2 પ્રકારના છે સંસદ ગૃહો આવેલા છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહને છે એ રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે નીચલા ગૃહને લોકસભા તરીકે ઓળખવામાં આવે છે. ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા છે એ કાયમી ને માટે રહે છે, એનું છે વિસર્જન છે ક્યારેય થતું નથી. આમાં છે એ રાજ્યસભામાં છે એ રાજ્યોની જે વિધાનસભા છે એમાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો દ્વારા છે રાજ્યસભાના છે એ સભ્યોને છે પસંદગી કરવાની હોય છે. આ ઉપરાંત છે વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકે છે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. અને દર 2 વર્ષે 1/3 જેટલા રાજ્યસભાના સભ્યો છે એ નિવૃત્ત થાય છે અને એની જગ્યાએ ચૂંટણી થાય અને બીજા નવા આવે છે. અને આમ છે રાજ્યસભાના એક સભ્ય છે એ 6 વર્ષ સુધી પોતાનું સભ્યપદ ધરાવે છે, પરંતુ છે ક્યારેય રાજ્યસભાનું છે વિસર્જન થતું નથી. પરંતુ છે એ રાજ્યસભા કરતા છે એ લોકસભાની સત્તાઓ વિશેષ ચડિયાતી અને નિર્ણાયક હોય છે. એના પછીનું લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. એટલે કે ભારતનું જે ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર છે, એ કોઈ સંસદ કે કારોબારીની અંડરમાં આવતું નથી, એ સૌથી છે એ ઉપર છે. આ ઉપરાંત છે જે ભારતીય ન્યાયતંત્ર છે એમાં કોઈ જાતનો છે ભેદભાવ છે કરવામાં આવતો નથી. અમીર ગરીબ, આ ઉપરાંત છે ધર્મના આધારે, અભ્યાસના આધારે કોઈ પણ જાતનો છે એ પક્ષપાત કર્યા વગર નિષ્પક્ષ ન્યાય આપવામાં આવે છે. આ ઉપરાંત છે ભલે ભારત છે અલગ અલગ રાજ્યોમાં છે વિભાજિત હોય, પરંતુ છે એ ભારતનું જે ન્યાયતંત્ર છે એ એકતંત્રી છે. એટલે કે છે એ પેલા છે સર્વોચ્ચ અદાલત છે,
એના પછી છે રાજ્યોની વડી અદાલતો આવે, એની અંદરમાં છે એ જિલ્લા અદાલતો આવે, અને જિલ્લા અદાલતોની નીચે છે એ બીજી તાબાની અદાલતો આવે છે. આ ઉપરાંત કેટલીક વિશેષ અદાલતો પણ આવે છે. અને આ બધી અદાલતો છે એ ભારતના જે નાગરિક છે એ નાગરિકના છે એ રક્ષક અને વાલી તરીકેની કામગીરી કરે છે. બંધારણનું 8મું લક્ષણ છે બંધારણમાં સુધારો. જો સમય અને સંજોગને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડે તો તેની પણ છે કલમ બંધારણમાં આપેલી છે, જેને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. પેલું છે કે અમુક જોગવાઈઓમાં છે એ સંસદમાં હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી છે સુધારો કરી શકાય છે. એટલે કે જે સંસદમાં હાજર હોય એમાંથી છે જે બહુમતી, સાદી બહુમતી કે એક મતથી પણ બહુમતી હોય તો પણ એમાં છે સુધારો કરી શકાય છે. બીજું છે કે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેના છે કુલ સભ્યોની સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. તો હાજર જે સભ્યો છે એની તો 2/3 જરૂર છે, પરંતુ જે કુલ સભ્યો છે એની પણ 2/3 બહુમતી સ્પષ્ટ હોવી જોઈએ, તો અમુક પ્રકારની છે જોગવાઈઓમાં ફેરફાર થઈ શકે છે. ત્રીજું છે કે બંધારણના અમુક ભાગમાં સુધારા માટે છે એ સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપનાર સભ્યોની 2/3 બહુમતી તો છે એ જરૂર છે, પરંતુ આ ઉપરાંત છે અડધા કરતાં વધુ જે ઘટક એટલે કે જે અલગ અલગ રાજ્યો છે એ રાજ્યોના વિધાનસભા ગૃહની પણ મંજૂરી લેવી જરૂરી પડે છે. અને આવી રીતે છે એ બંધારણમાં ફેરફાર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 9મું લક્ષણ છે સાર્વત્રિક પુખ્ત વય મત અધિકાર. આપણે છે અગાઉ પણ છે વાત કરી ગયા કે ભારતમાં છે બંધારણમાં છે 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ વગર છે એ મત આપવાનો અધિકાર આપવામાં આવે છે. શરત એટલી છે કે એમનું નામ છે મતદાર યાદીમાં ચડેલું હોવું જોઈએ. એ ખરેખર છે એક લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની દર્શાવે છે. 10મું લક્ષણ છે ધર્મ નિરપેક્ષતા એટલે કે બિનસાંપ્રદાયિકતા. ભારતનો રાજ્યનો કોઈ એક ધર્મ સ્વીકારેલો નથી. બધા જ છે એ ધર્મને સમાન આદરભાવ આપવામાં આવેલો છે. એટલે કે સરકાર દ્વારા છે એ કોઈ ધર્મને ઉત્તેજન કે ટેકો આપી શકાશે નહીં, પરંતુ ભારતનો કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ પોતાનો ધર્મ પાળી શકશે. એનો છે ધાર્મિક માન્યતા પ્રમાણે છે, શ્રદ્ધા પ્રમાણે, આસ્થા પ્રમાણે છે ધર્મનું પાલન કરી શકશે. એનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. બાકી છે એ સરકાર તરફથી, બંધારણ તરફથી છે કોઈ એક ધર્મને સ્વીકારવામાં આવેલો નથી. 11મું લક્ષણ છે એ છે અદાલતી સમીક્ષા એટલે કે સરકાર છે એ પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને, એની મર્યાદામાં જ રહીને કામ કરે છે, વહીવટ કરે છે, એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદ દ્વારા અથવા તો ધારાસભા દ્વારા જે ઘડાયેલા કાયદાઓ છે અથવા તો છે બહાર પાડેલા આદેશો છે, વોટ રકમો છે, આ બધા છે એ બંધારણની મર્યાદામાં રહીને જ છે બહાર પાડવામાં આવેલા છે, કાયદાઓ ઘડવામાં આવેલા છે. એ જોવાની સત્તા અદાલતની છે. અને જો અદાલતને એમ થાય છે કે કોઈ કાયદો કે કોઈ સુધારો છે એ બહાર પાડવામાં સરકાર દ્વારા આવેલો છે તે એ બંધારણની મૂળ જોગવાઈ સાથે છે એ સુસંગત નથી અથવા તો છે તે ગેરબંધારણીય છે, તો અદાલત છે તેને રદ કરી શકે છે. અદાલતને છે આવા સંસદ દ્વારા અથવા તો છે એ ધારાસભા દ્વારા ઘડેલા કાયદાને રદ કરવાની સત્તા છે. 12મું લક્ષણ છે મૂળભૂત હકો અને ફરજો. તો ભારતના લોકો છે સ્વતંત્ર રીતે છે એ પોતાનું જીવન ગૌરવપૂર્વક જીવી શકે તેટલા માટે થઈ અને ભારતના બંધારણે છે ભારતના નાગરિકોને છે કેટલાક મૂળભૂત હકો આપેલા છે, જેથી કરીને એનો છે સર્વાંગી વિકાસ થઈ શકે. આ ઉપરાંત છે એ કેટલાક છે ભારતના નાગરિકો પાસેથી છે ભારતીય બંધારણ છે ફરજોની પણ અપેક્ષા રાખે છે. 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવેલો છે, જેની જોગવાઈ પણ છે બંધારણમાં કરવામાં. 13મું લક્ષણ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આમાં છે લોકોના રક્ષણ,
સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યોને કરવાનો છે. રાજ્યોએ નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે, જેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. એટલે કે આ સિદ્ધાંતો છે એનો અમલ છે એ કરવો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર માટે જરૂરી નથી, પરંતુ છે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારને છે એવા છે સિદ્ધાંતો આપેલા છે કે જો આવા કાર્ય કરે તો છે એ પ્રજાના કલ્યાણમાં અને સુખાકારીમાં વધારો થાય. એના પછી છેલ્લું લક્ષણ છે કે પછાત વર્ગો અને આદિજાતિ માટેની જોગવાઈઓ. તો કેટલાક છે એ સમુદાય એવા છે કે જે સામાજિક રીતે અથવા તો આર્થિક રીતે પછાત છે, તો તેમના માટે છે એ ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. જેમ કે છે સરકારી નોકરીમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે છે અનામત કોટાની બેઠક તેમની વસ્તી પ્રમાણે ફાળવવામાં આવી છે. પછાત જાતિના બાળકોને છે એ શિક્ષણ માટે શિષ્યવૃત્તિની સવલતો આપવામાં આવેલી છે. ફી માફીની સગવડો આપેલી છે. આવી રીતે છે એ કેટલીક જે પછાત વર્ગની જાતિઓ છે, આદિજાતિઓ છે, તેમને છે કેટલાક છે વિશેષ પ્રકારની છે હકો આપવામાં આવેલા છે. પરંતુ આ છે હકારાત્મક ભેદભાવો છે, એટલે કે જે પછાત જાતિ છે એના ઉદ્ધાર માટે છે એને વિશેષ અધિકારો આપવામાં આવેલા છે. એટલા માટે છે એને ભેદભાવવાળી નીતિ છે ગણવામાં આવશે નહીં.